હળવદ નગરપાલિકા દ્વારા સામંતસર તળાવ ખાતે કરવામાં આવેલ ડિમોલેશન કામગીરી મામલે સ્થાનિક નાગરિકો દ્વારા મામલતદારશ્રીને રજૂઆત કરાઈ. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ નગરપાલિકા દ્વારા સામંતસર તળાવ ખાતે ઝૂંપડા હટાવવા માટે ડિમોલેશન કામગીરી સોમવારના રોજ હાથ ધરવામાં આવી હોય, જે મામલે આજરોજ મંગળવારે બપોરે 12 વાગે સ્થાનિક ઝૂંપડાના નાગરિકો દ્વારા હળવદ મામલતદાર કચેરી ખાતે પહોંચી મામલતદારશ્રીને લેખિતમાં રજૂઆત કરી આગામી સિઝન સુર દરમિયાન નગરપાલિકા દ્વારા ઝૂંપડા હટાવવાની કામગીરી પર રોક લગાવવામાં આવે અને થોડો સમય નાગરિકોને અહીંયા રહેવા માટે મોહલત આપવામાં આવે તેવી માંગ કરી હતી. અમારું અમે અહીં સાહેબ તરી 50 વર્ષથી અમે અહીં રહી છીએ. અમારી રોજી રોટીનો ધંધો છે અને અમે અહીં રહી છીએ અને અમારા ફૂલ ડઝર આવી કાઢીને અમારા બધા સામાન, અમારો બધો માલ, અમારું બધું ગોદડા બધું પાણીમાં નાખી દીધું સાહેબ. તો અત્યારે એમ કહે છે કે તમારા ઝૂંપડા ઉપાડી લ્યો. તો અમે અમારો આધાર ક્યાંય છે અને અમે જાય ક્યાં કણે સાહેબ? અમારો આધાર અહીંયા છે. હવે અમારે માથે જીરાની સિઝન આવી ગઈ છે, આખા વરનો અમારો રોટલો છે. અમે આ રહી અહીંયા જાવ તો અત્યારે અમે અહીંયા જ અમે રહી સાહેબ, એવી અમને વ્યવસ્થા કરી દઈએ અને અમારો આધાર એવો હોય ને અમારી માંગણી એવી છે. આપણી મુખ્ય માંગ એ જ હતી કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને સાથે રાખીને વિશ્વાસમાં લઈને જો કામ થતું હોય તો કોઈને વાંધો ન હોય. આવી રીતના તમે એક નોટિસ બજાવો. હવે આ લોકોમાં કેટલા તો ભણેલા ગણેલા નહીં. નોટિસ કાગળિયું તમે અધિકારીને તો શું હોય કે કાગળિયું આપ્યું અને એને કાગળિયા ઉપર કાર્યવાહી કરવાની છે, બરાબર છે. અને આ લોકોએ જે ડિમોલેશનની કાલે પ્રક્રિયા કરી છે, જે રીતના એ લોકોએ છાપરા તોડ્યા છે, જે રીતને બરબરતા એ લોકોએ કર્યું છે કે આમનો જે જીરાનું સામાન જે હતું આ લોકો ક્યાંથી ભેગું કરીને રાખે છે, એ તમામ બુલડોઝર દ્વારા પાણીમાં નાખી દેવામાં આવ્યું. એમનું એક બાઇક હતું એ તોડી નાખવામાં આવ્યું, ઝૂંપડા તોડી નાખવામાં આવ્યા. હવે તમે વિચાર કરો, આપણે કયા સમયમાં જીવી રહ્યા હોય? અધિકારીઓને બીજું કાંઈ ન હોય, એ માત્ર ને માત્ર કાગળના ચાકર હોય. કાગળ ઉપર અમને 10 નોટિસ. હવે આ માજીને નોટિસ વાંચતા ન આવે. જાતિ એક આયોગ છે અને આમાં આ લોકોનો સમાવેશ છે કે આ લોકો અહીંથી બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ રહેતા હોય અને તેમનું ગુજરાન કરતા અને આમના છોકરાનું શિક્ષણની પણ જવાબદારી જે તે સ્થાનિક તંત્રની હોય, પંચાયત હોય કે નગરપાલિકા હોય. હવે આ લોકો જ્યારે વિચરતી વિમુક્ત જાતિમાં આવતા હોય, સ્વાભાવિક છે કે અહીંયા આ લોકો છાપરાવારીને જ બેઠા છે, કોઈ બાંધકામ કે આવું કર્યું નથી. હવે એમને કદાચ વિકાસ માટે આ જગ્યા તોડવી જ છે, ચાલો માનો કામ હશે શહેરના વિકાસ માટે, તો આ લોકો જે એમના જે અધિકારો છે, જે એમને હક મળેલા છે, એના આધારે આમની સાથે બેઠક કરી અને બીજી વ્યવસ્થા કરી દે તો એમને કાંઈ વાંધો નથી. અને અહીંયા આ લોકો એમનું જે કાંઈ ધંધો ચલાવે તો એમને કાંઈ વાંધો નથી. આ જ માંગ લઈને આપણે આવ્યા હતા. આવી રીતે બુલડોઝર લઈને આવવાનું, પોલીસ લઈને આવવાનું, બીવરાવાના. એજ્યુકેટેડ માણસ ન હોય તો એમને શું થાય, બીક લાગી જાય. છોકરાઓ બાળકોમાં ભય કરી જાય કે આ પોલીસ આવી, આ આવ્યું, બુલડોઝર ફળે. એટલે આ માહોલ ઊભું નહીં કરવાનું. તમામને સહમત જ છે ક્યાંક વ્યવસ્થિત ખુલ્લી જગ્યા આ લોકોને મળે આમના ધંધા મુજબ તો આમને કોઈ વાંધો નથી. એ જગ્યા શહેરના વિકાસ માટે જો ઉપયોગી થતી હોય તો આ લોકો રાજી ખુશી ખાલી કરવા તૈયાર છે. પણ જ્યાં સુધી વૈકલ્પ ન ઊભો થાય ત્યાં સુધી લોકોને વિશ્વાસમાં લીધા વગર, આમને વાત કર્યા વગર કોઈ પણ આવી કાર્યવાહી ન કરવી, જેથી આવો ભયનો માહોલ ઊભો થાય. આ અમારી માંગણી હતી. મામલતદાર સાહેબને અમે એ જ રજૂઆત કરી છે અને સાહેબે વિશ્વાસ અપાયું છે કે જ્યાં સુધી વૈકલ્પ નહીં મળે ત્યાં સુધી કોઈ એવું બુલડોઝર કે આવું આવશે નહીં. મામલતદાર સાહેબે અત્યારે એવો વિશ્વાસ આપ્યો છે. એટલે ટૂંક સમયમાં આનો નિર્ણય આવશે, ત્યાં સુધી બુલડોઝર કે આવું કોઈ આવશે નહીં, આવું સાહેબે વિશ્વાસ આપ્યો છે અને લોકોની માંગણી પણ આ જ છે.